દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। વાંકાનેરની આજે જેઠીબાઈની ભોજનશાળા ખાતે લાહેજી મહેબૂબભાઈ હસનજીભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ સંગીતના સાધક અને આરાધક તેમજ સંગીત પ્રેમી એવા સંગીતમાલા ગ્રુપના ઓર્ગેનાઇઝર અને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપવા માટે એક સરસ મજાનો કાર્યક્રમ તારીખ 5/4/2026 ને રવિવારે જેઠીબાઈની ભોજનશાળા ખાતે રાખવામાં આવેલ, જેની અંદરમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને જે એની બીજી સંસ્થાઓ જે છે સંગીતમાલા ગ્રુપ વાંકાનેરના જે રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ સંગીતમાલા મ્યુઝિકલ જે ગ્રુપ જે છે એમને અને ખાસ કરીને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ હાજર રહેલા, જયેશભાઈ ઉપાધ્યાય પણ હાજર રહેલા અને જે અલગ અલગ કલાકારો જે છે ઇમ્તિયાઝ શેખ મૌદા, માધવી તાશે બરોડા, શ્યામ પટેલ અમદાવાદ, યુનુસ કારવા સુરેન્દ્રનગર, મુમતાઝ મુલ્લા રાજકોટ, રીના પરમાર રાજકોટ, હુસેન ચાંદ રાજકોટ, રશિક શેખ રાજકોટ, કિશોર પંચાસરા રાજકોટ, ચંદ્રિકા પંચાસરા રાજકોટ, મેઝબીન પઠાણ તેમજ અન્ય રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ અન્ય કલાકારો પણ એ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને 4 ચાંદ લગાવેલ। અને ખાસ કરીને જો રાજેન્દ્રસિંહ ઝાલા જે ગીત ગાઈએ છે તેમજ અલગ અલગ સંસ્થાઓના જે ગાયક કલાકાર આવ્યા છે એમને પણ જો ઉપેન્દ્રભાઈના વૃદ્ધસ્તે શીલ્ડ અને બિપિનભાઈના વૃદ્ધસ્તે શીલ્ડ અને મોમેન્ટ અર્પણ કરવામાં આવી રહ્યું છે અને જે રાજેન્દ્રસિંહ ઝાલા પણ સાથે છે। એટલે જે આ ખાસ કરીને જે સંગીતમાલા ગ્રુપ વાંકાનેરની અંદરમાં જે કામ કરી રહ્યું છે તે એક સરસ વિપિન કાકા બહુ સારા કવિ છે, ઘણી કવિતા લખી છે, ગઝલ લખી છે। આપણે સમય વિશે તો વિપિન કાકાની કવિતા આપણે સાંભળશું, બનાવીને મોકલું એ કોઈ દિવસ વાત ન કરું કયો રાગ છે, કેવી રીતે લેવું, સારું કેવી રીતે, અને એની મને બધું અપ ટુ ડેટ બનાવીને મને મોકલે અને અત્યારે આ તકે આભાર માનું બેટા। હું બહુ ભાગ્યશાળી છું કે બિપિનભાઈ એવું સરસ લખે છે કે આપણે વિચાર પણ ન કરીએ, આપણે કલ્પના પણ ન હોય એવા શબ્દ ભગવાન એમના અંતરથી એમને સુજાડ છે ને એ લખે છે। અને હું બહુ ભાગ્યશાળી છું કે એમના શબ્દને રાગ આપી શકું છું, મારો વોઇસ આપી શકું છું। બહુ આભાર। અને પછી એને જે કવિતા મોકલી અને આ બેન એના જે ઉપરથી જે કવિતા ગાય છે, આપણને એમ થાય કે વાંકાનેરમાં આવું અણમોલ રતન અહીંયા બિપિનભાઈ રૂપે પડ્યું છે। બે દીદી મેં કરી હતી, જનરલી મારો ટાઈમ એવો છે કે મને મન થાય ત્યારે હું કહેશું તો મા સરસ્વતીની કૃપા એટલી બધી હોય છે કે શબ્દો એની મેળે લખાઈ જાય છે। પછી મને કોઈ પૂછે કે કેમ શું છે, મને કાંઈ ખબર એ સમય એક ટાઈમ એક પોઈન્ટ ગમે ઉપરવાળા દે મા સરસ્વતીની કૃપા હોવી એ સમય દરમિયાન જ વહેતી હોય છે કે આપણને ખબર નથી હું શું લખું, પછી મને કોઈ પૂછે કે આ કેમ લખ્યું, મને ખબર પડે। એવી જ રીતે અત્યારના સાંપ્રત સમય આપણે ભગવાનને અલ્લાહને બધાને પૂછીએ તો કદાચ ધર્મ પ્રમાણે બધાને વાત કરતા હોય છે। 11ની આ સ્થિતિની અંદર આપણા ભગવાન અલ્લાહ બધા જે છે આપણા સેલિબ્રિટીઝ કે જે બધી ઓલમાઇટીઝ છે એ બધા અત્યારે શાંતિથી બેઠા છે, નહીં તો આવું થાય નહીં ક્યારે। કર્મેણ માં ગાયકા રસ્તે ના ભલે સુખતા જય જદા જલા ધર્મ શિલાની ભગવતી ભાવ એ અત્યારે છે જ નહીં। મને બહુ રીસ આવી, મને કૃષ્ણ ભગવાન ઉપર રીસ આવી અને મેં મારા પ્રેમથી લખ્યું કે હવે તો રૂસડા છોડો કાંજી, આપણાથી રીસાઈ ગયા છે કે હવે તો રૂસડા છોડો કાંજી, મરમારું મૌન તો તોડો કાંજી, હવે તો
રોષણા છોડો કાનજી ને મારું મૌન તો તોડો કાનજી. ખબર છે તું બહુ હેરાન ન કર, ખબર છે કે તું બહુ હેરાન ન કર, ખબર છે કે તું બધું ચલાવી ન લે, ખબર છે તું પોલ ખુલ્લી પાડીશ, ખબર છે તું સત્યનો જ આગ્રહ રાખીશ, ખબર છે તું વહાલા દરનાની નીતિ નહીં ચલાવીશ. એટલે તને ભેગા થઈને મૂર્તિમાં મૂંગો ચડી દીધો છે અમે. એટલે જ તને ભેગા થઈને મૂર્તિમાં ચડી દીધો છે. જરા પણ ડગમગ ન થા એ રીતે બેસાડી દીધો છે. જરા પણ ડગમગ ન થા એ રીતે બેસાડી દીધો છે. બધું ખુલ્લી આંખે પણ મોં બંધ. આંખ ખુલ્લી હોય છે પણ મોં દ્વારા બંધ કરી દીધું છે. બધું ખુલ્લી આંખે મોં બંધ રાખીને જોવું પડે છે. તેવો ઘાટ અમે ઘડી દીધો છે, એવો ઘાટ અમે ઘડી દીધો છે. પણ સમય પાક્યો છે, આ બધામાંથી નાસી છૂટવાનું, નવું નકોર કરવાનો, હૃદય ઠરે તેવી રીતે વરસવાનો, પડતાને ઠારવાનો, મીઠી પુષ્પુ ફેલાવવાનો ને કરુણા અપરંપાર વહેવડાવવાનો, અઢળક આશાઓને મૂર્તિમંત કરવાનો. હવે તો રોષણા છોડો કાનજી, હવે તો રોષણા છોડો. નસીબના સહારે સાચા ભક્તને ન છોડો, નસીબને સહારે સાચા ભક્તને ન છોડો કાનજી. હૃદયના તાર અમારી સાથે જોડો તો કાનજી, હૃદયના તાર અમારી સાથે જોડો. હવે તો રોષણા છોડો કાનજી, હવે તો રોષણા છોડો. મને ગમે છે એ પણ આજે થોડા સંભળાવીશ. સુરની સાંભળવા સહેલા છે, સુરની સાંભળવા સહેલા છે, પર પરખ એ સબ તોની કરવી અઘરું છે. સુરની સાંભળવા સહેલા છે. બિપિનભાઈ શું કહે છે? હે કાયા માયાની મિથ્યા કરી માનજો રે, સંઘર્યું નહીં આવે કઈ સાથ. કાયા માયાની મિથ્યા કરી માનજો રે, જાણો છો પોતાનું એ છે પારકું રે, સંઘર્યું નહીં આવે કઈ સાથ. કાયા માયાની મિથ્યા કરી હાલજો રે. વિપિનભાઈને ગમે છે પણ કાયા માયાની મિથ્યા કરી હાલજો રે. એ સત્ય છે. આજે જે કાંઈ પણ છે એ અહીંયા છે, હારે કઈ આવવાનું નથી. આ તકે સંગીત પ્રેમી એક કવિ લેખક અને એ જો બહારથી પણ બધા પધારેલા જે ગાયક કલાકારો જે છે એમને પણ સરસ મજાના સુમુદ્ધ ગીતો ગાઈ અને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ લાહેજી મહેબૂબભાઈ હસનભાઈના જે ગીતો માટે થઈને એમને જે પ્રદાન કર્યું છે એને યાદ કરવામાં આવી હતી અને અલગ અલગ કલાકારોએ
પોતાના ગીતો ગાઈ અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે ખાસ જયેશભાઈ ઉપાધ્યાય તેમજ ઉપેન્દ્રભાઈ મહેતા, બિપિનભાઈ ભાટીએન બધા જે હાજરી આપી અને ખાસ કરીને બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી અને કાર્યક્રમને 4 ચાંદ લગાવેલ અને બધા જનો આભાર પણ વ્યક્ત જે લાયાજી પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલ.